હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। આજે વિડીયોમાં જે તોરણ ટ્રોલિયા છે એ કાના ભગવાનના નાના અને મોટા મંદિર માટેના છે। આ ઝૂલા પણ એના માટેના છે। તો આપણે જોઈએ આ કોથળીવાળું તોરણ, જેમાં ગાય કાનાજી ભગવાનની ડિઝાઇન બનાવેલી છે। આ મંદિરના મોટા દરવાજા માટેનું તોરણ છે અને આ નાના મંદિરિયા માટે તોરણની ડિઝાઇન બનાવેલી છે। આ એના બે ટોડલિયા છે, જેમાં કાનાજી અને મોરપીંછની ડિઝાઇન બનાવેલી છે। આગળ બતાવ્યું એવી સેમ ડિઝાઇનનું આ તોરણ છે, જેમાં લટકણ અલગ છે। આવા કોઈ પણ ડિઝાઇનના તોરણ અલગ અલગ સાઇઝ અને અલગ અલગ ડિઝાઇન પ્રમાણે અમે ઓર્ડરથી બનાવી આપીએ છીએ। આ એના બધા ટોડલિયા છે। આ ટોડલિયાની ડિઝાઇનમાં મોર અને કાના ભગવાનની ડિઝાઇન બનાવેલી છે અને આવું સેમ બીજું તોરણ હવે આપણે જોઈશું। આ તોરણની ડિઝાઇનમાં કાના ભગવાન, સાંખીઓ, ગાય, મોરપીંછ અને મટકીની ડિઝાઇન બનાવેલી છે। આ છે એના ટોડલિયા, જેમાં સેમ ડિઝાઇન બનાવેલી છે। આ તોરણ ખાડલી વર્કથી બનાવેલા છે અને આમાં ઓરિજિનલ ડલ મોતીનો ઉપયોગ કરેલો છે। હવે આપણે જોઈએ આ ઝૂલાની ડિઝાઇન, જેવી તોરણમાં ડિઝાઇન બનાવેલી છે એવી સેમ ડિઝાઇન આ ઝૂલામાં બનાવેલી છે। વચ્ચે ગાય કાનાજી અને બંને બાજુ મોરની ડિઝાઇન બનાવેલી છે અને આ ઝૂલાનું જે સ્ટ્રક્ચર છે એ સ્ટીલનું છે। આ દોરી છે એ ઝૂલો ઝૂલાવવા માટેની છે। હવે આપણે જોઈએ ઝૂલાની બીજી ડિઝાઇન। આ ડિઝાઇનમાં વચ્ચે ગણેશજી અને બંને બાજુ હાથીની ડિઝાઇન બનાવેલી છે। આ બધા ઝૂલાનું સ્ટ્રક્ચર છે એ સ્ટીલનું છે અને એના ઉપર 11-0 સાઇઝના ઝીણા મોતીથી વર્ક કરેલું છે। ઝૂલાની છાપરીમાં આગળ અને પાછળ બંને બાજુ સેમ ડિઝાઇન બનાવેલી છે। હવે આપણે જોઈએ આ ઝૂલાની ત્રીજી ડિઝાઇન। આ ડિઝાઇનમાં વચ્ચે ગણેશજી અને બંને બાજુ મોરની ડિઝાઇન બનાવેલી છે। આ મોતીવર્કના છાપરા નીચે અહીંયા પણ આ સ્ટીલનું છે। આવા મોતીવર્કના ઝૂલા બનાવડાવવા માટે મારો મોબાઈલ નંબર 84 60 40 37 51 છે, જેના પર વોટ્સઅપ કરીને સંપર્ક કરવાનો રહેશે।